બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે ચાર વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો જ રહ્યો. યાદ કર પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે કોઈ અપ્રિય ઘટના બની હતી? બરાબર યાદ કરી જો પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે જરૂર કંઈક બન્યું હોવું જોઈએ. હા, પેલા રૂમ નંબર 2 માં રહેતા મિસ્ટર એન્ડ મિસિસ પેસ્ટનજી છે ને, તેઓએ લગ્નના 75 વર્ષ પૂરા કર્યા હતા. એટલે બધા ભાડૂતોને તેમના ઘરે દાવત આપી હતી. મને ખાસ મદદ માટે બોલાવ્યો હતો. અચ્છા. મેં તેઓનું ઘર સાફ કર્યું, રસોઈમાં પણ મદદ કરી, પ્લેટો પણ ધોઈ દીધી. એટલું જ નહીં, મારા પોતાના પૈસે ચોખ્ખું ઘી લાવી યજમાનો માટે લાપસી પણ બનાવી. અને કોઈએ તારો આભાર ન માન્યો? હા ખરું. ઉપરથી મારી લાપસીની પણ ટીકા કરી. શા માટે પ્રેમ? ચોખ્ખું ઘી બાપ જન્મમાં કોઈ દિવસ કોઈ જોયું નહીં હોય ને. કહેવા માંડ્યા, લાપસીમાં વાસ આવે છે. મેં તેમાં સડેલું ઘી નાખ્યું હશે અને બધા મહેમાનો મારા પર હસવા માંડ્યા. મને ચોખવટ કરવાની પણ તક ન આપી. બોલે જા પ્રેમ, બોલે જા. હા, ધૂળ ને ઢેફા, બોલ્યા જા. આટલું બધું બોલ્યા ને કે બોલ્યા જા. જો પ્રેમ, તારા માથાના દુખાવામાં કંઈ ફેર પડ્યો? હા, ઘણો પડ્યો. જો પ્રેમ, તું વધારે બોલીશ તો માથું એકદમ ઠીક થઈ જશે. એકે ગોળી ખાધા વિના? હા, કારણ કે તારો દુખાવો શારીરિક નહીં પણ માનસિક છે. એટલે? તારાથી ટીકા સહન થતી નથી. હા, જો સફલ, હું તદ્દન ખુલ્લા દિલનો માણસ છું. મારી કાંઈ ભૂલ થતી હશે તો હું જ પોતે કહીશ કે તારું ખાસુડો ને મારું માથું. પણ સમજ્યા ગાજ્યા વિનાની ટીકા. માણસોને એટલી સમજ ન રહે કે ટાણે તેમની પડખે રહી કોઈએ તન મન ધનથી તેમની સેવા કરીને તેની ધૂળ ખંખેરી નાખવાની. આ તો પારકાઓની વાત થઈ પ્રેમ. ના, એવું નથી કાંઈ. મારા ઘરનો દાખલો દઉં હું તને. ત્યારે હું ફક્ત 6 વર્ષનો હતો. કેટલા? ફક્ત 6. અને એક દિવસ અમારી ટીચરે મારી બાને વર્ગમાં બોલાવી ખંખેરી નાખી. ફરિયાદ શું હતી? હા, વર્ગમાં હું ધ્યાન નહોતો દેતો. મારી બુદ્ધિ કરતા મારા હાથનો વધુ ઉપયોગ કરતો હતો. બીજું શું? અને દોષનો ટોપલો મારી બા પર ઢોળતા ટીચરે ઉમેર્યું કે બાળકોને કેમ ઉછેરવાય તેમને શીખવાની જરૂર છે. અને મારી બાએ મને ઘરે આવી સબસબાવી નાખ્યો. એ રાતે હું ભૂખ્યો સૂતો. મને બહાર રમવા 1 અઠવાડિયા સુધી જવા ન મળ્યું. હકીકત શું હતી? અમારા વર્ગના એક છોકરાએ મારી પેન્સિલ બીજી વાર ચોરીથી. પહેલી વાર તો હું કાંઈ ન બોલ્યો, પણ બીજી વાર ન બોલું તો બાયલામાં ખપું એટલે મેં લપડાક મારી દીધી. અને ત્યારે જ ટીચર વર્ગમાં દાખલ થયા ને મને મારતા જોઈ લીધો. હવે બોલ, એમાં મારો વાંક હતો કાંઈ? જો પ્રેમ, વડીલોના વાંકે ઘણીવાર સંતાનોને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તને સજા દેતા પહેલા તારી બાની ફરજ હતી કે તને પાસે બેસાડી શિક્ષિકાની બાબતમાં તારી સાથે ચર્ચા કરે અને હકીકત શું છે, સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરે. પણ નહીં, બાળપણથી જ 2 પ્રસંગો દ્વારા તારી બાળ બુદ્ધિમાં એમ ઠસાવી દેવામાં આવ્યું છે કે તું ચર્ચા કરવાની લાયક નથી. તારા અભિપ્રાયનું કંઈ મહત્વ નથી. તું એક ખરાબ છોકરો છે. અને આજે તું લોકોના મફત કામ કરીને એ પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જુઓ હું સારો છોકરો છું, મારા જેવો સારો છોકરો આ દુનિયામાં નથી. અને છતાંય જ્યારે તારી ટીકા થાય છે ત્યારે તું સહન નથી કરી શકતો અને પાછો બાળપણમાં તું દોડી જાય છે. પ્રેમ, જિંદગીભર આ મળદું પોતાના ખભા ઉપર લઈને ક્યાં સુધી ફર્યા કરીશ? મળદું મારા ખભે? ના, હું કાંઈ વેતાળ નથી. પ્રેમ, આ બીચ ઉપર જેટલા લોકો ફરી રહ્યા છે દરેક જણા પોતાના ખભા ઉપર મળદું લઈને ફરી રહ્યા છે અને લોકો જાણતા સુદ્ધા નથી. તું ભાગ્યશાળી છે કે તારી નબળાઈનું એક મહત્વનું કારણ તને સમજાઈ ગયું. શાંતિપૂર્વક વિચાર કરજે પ્રેમ, અને જો મારા કયા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ
તો તારા શબ્દોમાં કહું તો એક દિવસ તું કૂદકે ને ભૂસકે આ જિંદગીમાં પ્રગતિ કરીશ. મને નોકરી મળી જશે? ચોક્કસ મળશે. તું ઈચ્છીશ એ તને મળશે. મને એ કહે પ્રેમ, આજે સવારે શું થયું? કૂટાઈ ગયો. વિગતવાર કહે. હું ઘરેથી બહાર નીકળ્યો ત્યાર સુધી તો બધું બરાબર હતું. મન પણ મક્કમ હતું મારું. લગભગ એટલે દરવાજાની બહાર પગ મૂકતા જ સુસવાટા કરતી બીક મારા કાળજામાં ઉતરી ગઈ. પણ તોય ટટાર થઈને મેં શુભ શરૂઆત કરી. ખરેખર? હા. અરે રૂપેશ મને ટિફિન આપે પહેલા જ મેં એને ના પાડી દીધી. પછી વીજળી વચ્ચે આવી બધી ગૂંચ વળી ગઈ. એનો ચહેરો જોઈને જ મારો મનસૂબો ધૂળધાણી થઈ ગયો. અને પેલો રૂપેશ, એ હલકાની હિંમત તો જો, મારી છોડી પર લાઈન મારવા પૂછડું પટપટાવતો હતો. એને શું કહ્યું? હા, એ તો વીજળીનો દાસ બનવા તૈયાર થઈ ગયો હતો, પણ એનો પતંગ ચગે પહેલા જ મેં એની કન્ની કાપી નાખી. આ બાબત બરોબર તો તારે મને અભિનંદન દેવા જોઈએ. તારો ઇન્ટરવ્યુ કેવો ગયો? એ પૂછ જ માં. કેમ, શું થયું? લાખાભાઈની ઘરવાળીને ડોક્ટરને ત્યાંથી ઘરે લાવતા જ બપોરના 2 વાગી ગયા. પણ છતાંય હું નાસીપાસ ન થયો. 2 કલાક મોડો તોય ઓફિસે પહોંચ્યો. પણ સાલો પટ્ટાવાળો વચ્ચે ભીત બની ગયો. કેમ, તું મોડો પહોંચ્યો એટલે? ના ના, મેં ચા પાણીના 5 રૂપિયા નો દીધા ને એટલે. 5 રૂપિયા તો શું, 5 પૈસા નો દેત. શા માટે ન દેત? કેમ કે લાંચ લેવી તથા દેવી એક ગુનો છે એમ સરકાર કહે છે, અને ગુરુદેવ પણ. તારા ગુરુજીની કલ્પના પણ નહીં હોય કે આ દેશમાં 5 રૂપિયા આપ્યા સિવાય પટાવાળો પોતાના સ્ટૂલ પરથી ઊભો પણ નથી થતો. હા, તો તારે કેવું શું છે? પ્રેમ, તું મંદિરે જાય છે? અઠવાડિયામાં 2 વાર. કેમ? વેરી ગુડ. તો તું માનતા પણ માનતો હોઈશ. એ તો માનવી ભગવાન પાસે ન માંગે તો બીજા કોની પાસે માંગે? જ્યારે મને નોકરી મળશે હું 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. આને શું કહેવાય? છે ને, આ 101 રૂપિયાનો પ્રસાદ એ ભગવાનને લાંચ છે કે નહીં? એ ભગવાનને પ્રસાદ ચડાવવાથી તો પુણ્ય મળે. જો પ્રસાદ બિન શરતી હોય તો આ તો ખુલ્લી લાંચ છે કે જો મારું આ કામ પૂરું થશે તો હું ભગવાનને 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ, અને જો પેલું કામ પૂરું થશે તો ભગવાનને 1001 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. ભગવાન જો તારું કામ પૂરું કરે તો એને લાંચ આપતા તું જરાય સંકોચ રાખતો નથી, પણ પેલો પટાવાળો એ જો તારું કામ પૂરું કરી દે તો તારા સિદ્ધાંતો વચ્ચે આવી જાય છે લાંચ આપતી વખતે. ના ના, પ્રસાદ અને લાંચમાં કઈ ફેર હોય કે નહીં? હું તને ફરીથી કહું છું કે જો શરત સાથે હોય તો એ લાંચ જ કહેવાય. અને જો કોઈ ગરીબ પર દયા ખાઈને આપણે એને 5 રૂપિયા દાન આપી દઈએ તો એ દાન પણ પ્રસાદ કહેવાય, જો આપણો એમાં સ્વાર્થ ન હોય તો. એટલે કે મારા સિદ્ધાંતને કારણે મેં પટ્ટાવાળાને 5 રૂપિયાની લાંચ નો આપી, એ મારી ભૂલ છે? ના ના ના, હું તો માત્ર એટલું જ કહેતો હતો કે જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ન રાખવું જોઈએ. હા, એ બરાબર. મને મારી ભૂલ હવે સમજાય છે. વાંધો નહીં, આજથી ભગવાનને લાંચ છે બંધ. ચાલ પ્રેમ, હવે હું જાઉં છું. અરે તું ચાલ્યો? તારી વાતમાં મને રસ પડવા માંડ્યો ને તું ચાલ્યો? મારે એક અગત્યનું કામ છે. રાત્રે ફરી મળીશ. હા, વેલો આવજે. હાય કેતકી. હજુ મોડો પડ્યો. 5 મિનિટ. અર્થાત આજે તારા પડોશીઓએ અને નીચેની દુકાનદારોએ પોતાના ઘડિયાળ ખોટા સામે મૂક્યા છે. નહીં ડાર્લિંગ, હું તો ઘરેથી ટાઈમસર નીકળ્યો હતો. તું તો જાણે છે કે આજકાલ હું મારા ઘરે નથી રહેતો. બાય ધ વે, આ 5 મિનિટ દરમિયાન તું કઈ સ્ત્રી વિશે વિચાર કરતી હતી? તને કેવી રીતે ખબર પડી? કોઈ પુરુષ માટે નહોતી વિચારતી? કારણ કે આ પ્રતીક સ્ત્રી સૂચવે છે. હું વિચારતી હતી કે કોઈ છોકરી સામે તું ફરીવાર કેન્સર વાળું નાટક કરતો હોઈશ, અને એને સાચું માનીને જેમ હું તારા પ્રેમમાં પડી એમ એ છોકરી પણ તારા પ્રેમમાં પડે તો મારે શું કરવું? જવાબ જોડ્યો. ઓફકોર્સ, તું જ કે મારો જવાબ શું હશે? તું કલાકાર છે, ચિત્રકાર છે, જે ઇમોશનલ પણ છે. કદાચ મારી સાથે બહુ મોટો ઝઘડો કરીશ. હું કલાકાર છું પણ બેવકૂફ નથી. મારા પગે પડીશ, ધ્રુસકે ધ્રુસકે રડીશ,
આંસુ સારીશ અને મને કહીશ કે હું એ બીજી યુવતીને ભૂલી જાઉં. મને જણાવતા દુઃખ થાય છે કે તું હજુ સુધી મને ઓળખી નથી શક્યો. કદાચ તારા નસીબને દોષ દઈને તું એક ખૂણામાં બેસીને આંસુ સારીશ અને એથી પણ જો મન હળવું નહીં થયું તો કદાચ આત્મહત્યા કરીશ. હું તારા સંપર્કમાં આવી એ પહેલા આ ત્રિકોણ સર્જાયો હોત તો મેં જરૂર ચોપાટીના દરિયામાં ઝંપલાવી હોત. હું મારા કોલર ઊંચા કરી શકું છું. મારો જવાબ સાંભળીને પછી કરશે તો કેમ રહેશે? જેવી આજ્ઞા. મને જાણ થાય કે તું કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે તો હું તારી પાસેથી ખુલાસો ચોક્કસ માંગુ. કોને ખબર છે, બહારથી મળેલી માહિતી કદાચ ખોટી પણ હોય. અને તું તારી સગી આંખે એ યુવતી સાથે મને સિનેમામાં જતો જુએ તો મને શંકા જરૂર જાય. આવી પરિસ્થિતિમાં તારી પાસેથી સત્ય તો જાણવું જ રહ્યું. કોને ખબર છે, તમારી જાણ બહાર જ ટિકિટ બુક થઈ હોય અને તમે અજાણે જ મળ્યા હોય. અને એ યુવતીના પ્રેમમાં હું ખરેખર પડી ગયો હું એ બાબતનો હું તારી સામે સ્વીકાર કરું તો મને દુઃખ ચોક્કસ થશે, પણ હું તારી સાથેનો છેડો ફાડી નહીં નાખું. કારણ કે ભવિષ્યમાં ક્યાંક આપણે મળવાનું થાય તો મિત્રો તરીકે બે ઘડી વાતો તો કરી શકીએ. કેતકી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કે તારી નવી સ્ટુડન્ટની પ્રગતિ કેમ છે? મારી નવી સ્ટુડન્ટ, તને કેવી રીતે ખબર પડી કે મારો નવો વિદ્યાર્થી એ યુવક નહીં પણ યુવતી છે? વિદ્યાર્થી તરીકે કોઈ પુરુષ આજ સુધી તારા હાથ નીચેથી કામ કરીને નથી ગયો. પણ તું હવે સાંભળીશ કે આ યુવક છે. રિયલી? યસ, એનું નામ છે પ્રેમકુમાર પોથાભાઈ પકવાસા. શું પ્રોબ્લેમ છે એમનો? અરે એક હોય તો કહું કેતકી, છતાંય બાળપણના અમુક પ્રસંગો એના મગજ પર સ્ટીકરની જેમ છપાઈ ગયા છે. હજુ પણ એ પરિકથાઓની કલ્પના સૃષ્ટિમાં જીવે છે. એના માટે સત્ય અને અસત્ય એટલે કાળું અને ધોળું છે. એને ખબર નથી કે સત્યના પણ અનેક શેડ્સ હોય છે અને અસત્યના પણ. હજુ તેનામાં એટલો આત્મવિશ્વાસ નથી કેળવાયો. એટલો ન કેળવાયો હોય તો એ થોડોક તો જરૂર કેળવાયો છે. આજે એણે જબ્બર સાહસ કરીને ના કહેવાનું મુહૂર્ત કર્યું તો એની ગર્લફ્રેન્ડે એની દુખતી રગ દાબી અને એ શહીદ થઈ ગયો. એને કોઈ જાણનારું પણ છે? એના પડોશમાં જ રહે છે. એ શું કરે છે? કઈ નહીં, કાકા કાકી જોડે રહે છે, અનાથ છે. છતાંય પોતાના પ્રેમીને એક્સપ્લોઇટ કરે છે. પ્રેમના શબ્દનો એ જ પડઘો ઉઠ્યો. શું એ ફરી કાલે પોતાની રમત ન રમી શકે? એની શક્યતા ઓછી છે. જો મારી ભૂલ ન થતી હોય તો આજના પ્રયોગની જાણ ભાડુતુને પહેલેથી જ હતી. એ લોકો પ્રેમકુમાર માટે છટકું ગોઠવીને જ બેઠા હતા. પણ આવતીકાલની વાત જુદી છે. શરત લગાડવી છે? શું તને મારામાં શ્રદ્ધા નથી? એક સજ્જન તરીકે જરૂર છે, પણ વાસ્તવિકતા કહે છે કે દુર્જન સામે સજ્જન ટકી ન શકે. એના ભૂલ કે જીત હંમેશા સત્યની થતી હોય છે. આ યુગમાં નહીં. એમ? આ એક 100 ની નોટ મેં મૂકી, બીજી તું મૂક. સમજ કે હું જીતી ગઈ. કઈ જાતના ભાડું આતો છે, ભાડું જ નથી દેતા. અરે આમ ને આમ તો હવે મારે ક્યાંક ભાડે રહેવા જવું પડશે. આજે પણ જેવો જઈશ ને કોઈ ભાડું દેવા માટે મળવાનું નથી મને. હા, અરે શામલાલ કાકા, પધારો પધારો. મને લાગે છે કે આજે મારા નસીબ ઉઘડી ગયા છે. ભાડું આપો છો ને? લાવો લાવો. આજે 1 તારીખ છે. અરે આ મહિનાના ભાડાની વાત નથી કરતો, છેલ્લા 6 મહિનાનું જે ભાડું ચડી ગયું છે ને એની વાત કરું છું. ઓ એમ છે, હા. કરો વાત કરો. કરો. પણ શ્યામલાલ કાકા, હા. આ શાંતિ કુંજમાં છે ને જાત જાતની અને ભાત ભાતની વાતો થાય છે. તમે આજના સમાચાર સાંભળ્યા? તો તમે સંભળાવો ને. હવે મારે કોઈ સમાચાર નથી સાંભળવા. લાખાભાઈ, લાખ રૂપિયાની વાત કરો કે હવે મને મારું ભાડું ક્યારે આપો છો? દર મહિને 1 તારીખે ભાડું લેવા આવો છો ને? પણ તમે ક્યારે આપ્યું છે? તો હવે આપીશ. 6 મહિના પહેલા 1 તારીખ ક્યારે હતી એ નક્કી કરીને આવો, ભાડું લઈ જાઓ. પણ 6 મહિના પહેલી તારીખ તો પહેલી તારીખે જોઈ ને. હવે નક્કીમાં તો 1 2 શું નાની જગ્યાએ ખરેખર ના કહેતા મને લાભ થશે? કેટલા દર્જન લાભ થશે એ મને પૂછ. એક, તારો આત્મવિશ્વાસ વધશે. બીજું, તારા મનની શંકા કુશંકાઓ દૂર ભાગી જશે. ત્રીજું, લોકો તારું ગેરલાભ લેતા અટકશે. તને તારી નબળાઈઓની જાણ થશે
અને આગળ જતા એ નબળાઈઓ ઉપર તું વિજય પામી શકીશ. તારો ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિ જેથી તું પીડાય છે એનાથી તને છુટકારો મળશે. અને સૌથી મોટો ફાયદો તને એ થશે કે તારો વર્ષો જૂનો રોગ એટલે કે માથાના સણકા હંમેશા માટે તારાથી દૂર ભાગી જશે. તને એમ લાગશે કે તારો પુનર્જન્મ થયો હોય. ખરેખર એવું જ થાય તો મારા દાદાજીને મારા કરતા પણ વધુ આનંદ થશે. બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે 4 વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો જ રહ્યો. અને પછી કોઈએ દાદાજીને સલાહ દીધી કે તમે પેમલાને પરણાવી દો તો આપોઆપ લાઈન પર આવી જશે. અને હું તો રાજી થઈ ગયો. પણ દાદાજીએ ચોખ્ખી ચટ ના પાડી દીધી. કહે કે જ્યાં સુધી પેમલો લાઈન પર નહીં આવે હું તેને પરણાવી કોઈ કન્યાનું જીવતર નહીં બગાડીશ. મને બહુ ખરાબ લાગ્યું. મેં ઘર મૂકી દેવાનો નિર્ણય લીધો. દાદાજીએ મને રોક્યો પણ નહીં. બસ 1 વર્ષ માટે દર મહિને મને ખર્ચા પૂરતા 1000 રૂપિયા મોકલાવા શરૂ કર્યા. 6 મહિના પહેલા એ વર્ષ પણ પતી ગયું અને પૈસા આવતા બંધ થઈ ગયા. મેં જે કાંઈ પૈસા બચાવ્યા હતા એનેથી આજ સુધી મારું ગુજરાન ચાલતું હતું. અને પછી તે આવીને મારી ડૂબતી હોડી સંભાળી. આજકાલ તો હું તારે જ પૈસે તાગડધીન ના કરું છું. પણ હું તને ખિસ્સા ખર્ચા કરતા વધારે તો આપતો જ નથી. તું નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયો? હા. પણ તે મારા કરમની કઠણાઈનો કિસ્સો ન સાંભળ્યો? અરે સાંભળ્યો ને કિસ્સો. બાથરૂમમાં બેઠો બધું સાંભળતો હતો. બાથરૂમમાં? હા. તો ચાલ તું એની ચિંતા છોડ અને તું નાઈ ધોઈને તૈયાર થઈ જા. હા. આજે તારે રણ મેદાનમાં ઉતરવાનું. અમે સિપાઈ બચ્ચા અંધારાથી નો ડરીએ. ચલો. તું જાય છે? મારે કામ છે, હું બહાર જાઉં છું. આપણે નક્કી કરેલા સમયે બીચ ઉપર મળીએ છીએ. ઓકે? ચાય લાવ પેસ્તન. અરે થેન્ક યુ વેરી મચ. તારા હાથની ચાય સવારના પોરમાં પીવાની મજા છે. કેમ છે પેશનજી બાવાજી? આજને શું ખબર? આ ઘનચક્કરને કહી દે હું એની સાથે વાત નથી કરવા માંગતો. પછી કહેતા નહીં કે હું જુવાન છોકરા સાથે ચટક મટક કરું એ તું જુવાન ટોળિયાઓ સાથે ચટક મટક કરે એનો મને કઈ વાંધો નથી, પણ આજુબાજુનો ખ્યાલ રાખવો જોઈએ નહીં આપણને. આ જ હકીકત હતી 1945માં. આ જ હકીકત હતી જ્યારે તે રુસ્તમ કાકાના છોકરાને જોરથી આંખ મારી ને હિરોશીમા પર એટમ બોમ્બ ફાટ્યો. 1947માં તે કાવસ માસાના દીકરાને ફ્લાઇંગ કિસ આપીને શું થયું? અરે દેશનો સત્યાનાશ થઈ ગયો. આ દેશના 2 ટુકડા થઈ ગયા. બસ કર પેસ્તન. અરે મારી પાસે ચોખ્ખો એકાઉન્ટ છે 1990 સુધીમાં. ગયા વર્ષે મેં તને ચેતવણી દીધેલી કે દૂધવાળા ભૈયા સાથે જાસ્તી ગપસપ નહીં કરતી. આખરે પણ શું થયું? અરે કુવાટમાં જંગ ફાટી ને તારે જ તારા પેટમાં શાંતિ થઈ. શ્રીમાન સફલ